હાલો મિત્રો, વલેરી પાર્કમાં આપનું સ્વાગત છે। આ જે તમને દેખાય છે ટોપલાની અંદર, આ વર્ષે ચોમાસું પુષ્કળ હોવાને કારણે ધોરીવાળીઓ ના કરી શકવાને કારણે હવે ખેતીમાં માત્ર ડાંગર થઈ શકે તેવી ખેતી છે। એટલા માટે ધરું મારી પાસે નથી, તો આ ડાંગરને આ રીતે ગરમ પાણીમાં બોળી અને કાપડની અંદર બાંધીને પછી 2-3 દિવસ સુધી આથી રાખી મૂક્યું। ઉપર પાણી છાંટવામાં આવ્યું। આ રીતે એના તમને કૂપળો દેખાતા હશે। આ પ્રમાણે કૂપળો ખુલી જાય છે એનું મોઢું। ત્યાર પછી આ રીતે જમીન તૈયાર કરીને એની અંદર છાંટી દેવામાં આવે છે, એટલે એ આપમેળે ઉગી જશે અને જે કંઈ ધરુનો જે કંઈ રોપવાનો જે ખર્ચો હોય એ રોપણીનો જે ખર્ચો હોય તે બચી જાય છે અને આ રીતે પણ ખેતી કરી શકાય છે। તો આ રીતે ડાંગરને પાક લેવા માટે આ રીતે સર્વપ્રથમ ગરમ પાણીમાં અને ગરમ પાણી કરીને બોળવું, તગારાની અંદર કાપડમાં બાંધીને અને પછી ટોપલાની અંદર મૂકી દેવું આ રીતે, અને ઉપર કંઈક કોથળો અથવા કોઈ કાપડ ઢાંકી દેવું અને પાણી નાખતા રહેવું। 2-3 દિવસ રાખ્યા પછી આ રીતે કૂપળ ફૂટી જાય પછી એને આપણે ખેતરમાં નાખી શકીએ અને ઉગી જાય છે। આ રીતે પણ ખેતી કરી શકાય છે। તો વિડીયો ગમ્યો હોય તો ધન્યવાદ।